કે જે આજ સુધી આપણે નથી જે જાણ્યું સમજ્યા એ વસ્તુ આપણને મળવાની છે. બાકી મને તો તમે સાંભળો જ છો દોસ્તો. આરડી પટેલ મારું નામ છે, બસ અહીંયાથી જ છું. શિક્ષક હતો, 96,000 પગાર હતો, રિઝાઇન આપ્યું, ફૂલ ટાઈમ આ વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે સિસ્ટમ ફોલો કરી, બરાબર, સિનિયરને સરેન્ડર થયા. હમણાં 4 દિવસ પહેલાં રાજેશ યાદવ સરે એક સરસ વાતચીત કરી હતી કે મેં સિસ્ટમ ફોલો કરી, સિનિયરને સરેન્ડર થયો, અને કે આજે તો કે મારું મગજ છે કે નહીં એ જ કે મને નહીં ખબર, એવું રાજેશ યાદવ સર બોલ્યા. તો કંપનીના પહેલાં ડાયમંડથી પહેલાં ક્રાઉન ડાયમંડ સુધી પહોંચ્યા, ટોપ ઇન્કમ લેવાવાળા વ્યક્તિમાં પહોંચ્યા. તો સાહેબ આપણું મગજ બંધ કરવું જોઈએ, યસ કે નો? પહેલું સ્ટેપ એ છે. સેકન્ડ સ્ટેપ કે ઓલરેડી દિલથી ડેઈલી ફિલ્ડ વર્ક કરવાનું છે. હમણાં સાહેબ બહુ સરસ વાત કરશે એના માટે. દિલથી ડેઈલી ફિલ્ડ વર્ક, કોઈ ચમત્કાર નથી થતો સાહેબ, કામ કરીએ છીએ એના માટે જ, એનું જ આપણને રિટર્ન મળે છે. ત્રીજી વસ્તુ, ઉત્તમ ભાવના સાથે કામ કરવાનું છે. ઉત્તમ ભાવના સાથે, ચાહે કસ્ટમર છે, ચાહે કિસાન છે, કે ચાહે આપણી ટીમ છે. ટાર્ગેટ શું આપણો જોઈએ કે મારા ઓર્ગેનાઇઝેશન 1 અને 2 માં એ બંનેના સપના પૂરા કરું એટલે તમારા તો ડબલ સપના પૂરા થાય. યસ કે નો? આ ચોથું સ્ટેપ છે. અને નંબર 5 કે જ્યાં સુધી કોઈ ગોલ નથી, કોઈ દિશા નથી, કોઈ મંજિલ નથી, ત્યાં સુધી તો આપણે આગળ વધી નથી શકતા. અને એટલા માટે તમને એક નાની નાની દિશા આપવામાં આવે છે કે 3 મહિનામાં વીઆઈપી ક્લબ અને વીવીઆઈપી ક્લબ. તો તમારામાંથી કોણ મિત્રો કમિટમેન્ટ આપે છે કે 3 મહિનામાં હું વીઆઈપી ક્લબમાં આવીશ અથવા વીવીઆઈપી ક્લબ એચીવ કરીશ? કેટલા મિત્રો હાથ ઊંચો કરી શકે છે? અરે વાહ, વેરી ગુડ. કેટલા મિત્રો એ કમિટમેન્ટ આપે છે કે 12 વીકમાંથી 7 વીક હું મિનિમમ 500, 1000 કે 1500 રૂપિયાનો ચેક બનાવીશ? કેટલા મિત્રો કમિટમેન્ટ આપે છે? વેરી ગુડ. અને સૌથી અગત્યનું કે ઓલરેડી સન્માન થાય છે કે સ્ટાર ડિસ્ટ્રીબ્યુટરથી લઈને આરટીસી, એનટીસી, જે મિત્રો નવ લેવલ ચેન્જ કરે છે, તમારે એક ગોલ સાથે અહીંયાથી જવાનું છે, એક ટાર્ગેટ સાથે જવાનું છે કે જ્યાં સુધી નેક્સ્ટ પ્રોગ્રામ આવે અને ત્યાં સુધી હું મારું લેવલ ચેન્જ તો કરીશ, પણ મારી ટીમમાં ઓર્ગેનાઇઝેશન 1 અને 2 માં મેક્સિમમ મિત્રોને પણ લેવલ ચેન્જ કરાવીશ. આ તમારું કમિટમેન્ટ ઓલરેડી સવાર 7 બપોર આ જ વસ્તુ જોઈએ. તો કેટલા મિત્રો દિલથી કમિટમેન્ટ આપે કે હું તો લેવલ ચેન્જ કરીશ પણ મારી ટીમમાંથી પણ અનેક મિત્રોના લેવલ ચેન્જ કરાવીશ? કેટલા મિત્રો કમિટમેન્ટ આપે છે? વેરી ગુડ. તો દોસ્તો ઓલરેડી વધારે કંઈ નહીં કહું, પણ હું તમને સરસ વાત કરીશ કે રાજેશ યાદવ સરે 4 દિવસ પહેલા એક મસ્ત એક એમની સ્લાઇડ હતી, રિલેશનશિપનો બિઝનેસ છે. આપણો બિઝનેસ છે ને, રિલેશનશિપનો બિઝનેસ છે. તમે તમારી ટીમ સાથે, બરાબર, જેટલા રિલેશન મેન્ટેન કરશો ને એટલો ફાસ્ટ ગ્રોથ થશે. તમને ખબર નહીં પડે દોસ્તો, નોકરી છોડી હતી ક્યારે ખબર ના પડી કે ટીસી, એટીસી, ડીટીસી અને ડાયમંડ બની ગયો તો બી મને ખબર નહીં પડી. એક જૂની ફ્રન્ટી લાઈન ફરતો તો દોસ્તો, આજે મિનિમમ 14 ગાડી બદલવાનો મોકો મળ્યો અને 4 બંગડીવાળી સાથે 4 ગાડી અત્યારે મેન્ટેન કરું છું. દોસ્તો આ બિઝનેસની તાકાત છે. ક્યાંય આબુ જવાનો ચાન્સ નહોતો મળતો, ગોવા ફ્લાઇટમાં ફરવાનો ચાન્સ નહોતો મળતો, એની જગ્યાએ 14 કન્ટ્રીમાં સાહેબ ઓલરેડી 20-22 વખત ફરવા જવાનો ચાન્સ મળ્યો. આ બધી જ વસ્તુ પોસિબલ હોય ને તો સાહેબ માય લાઈફસ્ટાઈલમાંથી છે, બીજે ક્યાંય નથી દોસ્તો. અને હાર્મનીમાં છે, હાર્મની ટીમ વિઝન 11માં છે. તો દોસ્તો ઓલરેડી આપણે બધા આગળનો ફંક્શન આવે ત્યાં સુધી તમે જે કમિટમેન્ટ આપ્યો એ પૂરું કરવાના? યસ કે નો? તો દોસ્તો તમારા તમામ સપના પૂરા થાય એવી પ્રભુને પ્રાર્થના કરી અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ, જય હાર્મની ટીમ વિઝન 11.